કાગળ પર લખવાની સત્તા આવી જાય ને એ કાગળ વાંચવાવાળા લોકો જ્યારે તમને લોકોને મળી જશે ત્યારે આ બધા વિચારો બાજુમાં નહીં મૂકી લેતા. આ વિચારો જોડે તમે લોકો કામ કરજો એવી આપ સૌનો શુભકામનાઓ આપવા આવ્યો છે. દિશા ફાઉન્ડેશન જોડે અનેક યાદો જોડાયેલી છે. દિશા ફાઉન્ડેશને આ રાજ્યના અનેક વિષયો પોતાનું ખૂબ મોટું યોગદાન આપ્યું છે. દેશમાં ચાલતા મહત્વના વિષયો પર દિશા ફાઉન્ડેશને 100% પોતાનું યોગદાન આપ્યું છે. અહીંયા અનેક લોકો જે જર્નલિઝમ ફિલ્ડના છે, જે એનઆઈટીમાં છે, આ તમામ લોકો જ્યારે આપણે બેસીને ચર્ચા કરતા હોઈએ છીએ, દેશમાં કોઈ બી ઘટના બની હોય તો આપણે લોકો કોલેજના કેન્ટીનમાં બેસીને એ વિષય પર ચર્ચા જરૂરથી કરીએ. પણ જ્યારે ફેસબુક પર લખવાનું આવે, ટ્વિટર પર લખવાનું આવે, પોતાના સાચા વિષયો લોકોની વચ્ચે મૂકવાનું આવે ત્યારે ક્યાંક ને ક્યાંક આપણે લોકો એની અંદર ખૂબ મોટી ચૂક રહી જતી હોય એવું મારું 100% માનવું. કારણ કે વિષયો હંમેશા એક બાજુની વિચારોના જો લોકો ખુલ્લેઆમ સારી રીતે પોતાના વિચારો લખતા હોય તો આપણે બી જે સાચી હકીકત હોય એ જરૂરથી લખીને સાચા વિષયો લોકો સુધી પહોંચાડવા માટે પ્રયત્નશીલ બનવું જોઈએ. કારણ કે ઘણા એવા વિષયો છે કે જે વિષય પર આપણે લોકો કંઈ બોલતા જ નથી. એ વિષય પર બોલવું બી પડશે, લખવું બી પડશે અને સાચા મુદ્દાઓ જોડે. માત્ર કોઈ વિષય એકદમ આપણે કંઈક સાંભળી લીધું લખી લીધું એ રીતે નહીં, પણ રિસર્ચ જોડે પાક્કી વાત આપણે જરૂરથી આપણી સમજાવવા માટે લખવી જોઈએ એવું મારું માનવું છે. અને એવા વિષયો જો તમે લોકો ચૂકશો તો તમારા મનમાં પડેલી જે વાતો છે એ ખરેખર કોઈ કામ નહીં રહેશે.